નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા. મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે ઘાટકો પરથી પકડી અને દબોચી પાડ્યો છે. ઘટના જાણે એવી છે કે જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ભાષણના વિડીયો વાયરલ થયા અને વિડીયો વાયરલ થતાની સાથે જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ચૂકી હતી. પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી હતી. ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે મુંબઈથી અમદાવાદમાં એટીએસના હેડક્વાર્ટરે લાવી હતી અને ત્યાંથી ટીમ ચેન્જ કરી અને મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ જૂનાગઢમાં ધાર્મિક સ્થળોને કારણે આખું વાતાવરણ ત્યાં ધાર્મિક હોય છે અને ત્યાં આવા પ્રકારના ભડકાઉ ભાષણ કરવા એ કેટલા યોગ્ય છે કે પછી યોગ્ય ના જ કહેવાય ને. તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે પ્રફુલ્લ સર જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને મુકેશભાઈ ઓઝા જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. સર, આપ જણાવો કે આજે જે ઘટના બનવા પામી છે, મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢમાં એક જે કાર્યક્રમ હતો તેમાં ભડકાઉ ભાષણ કર્યું હતું અને ત્યારબાદ એનો એક વિડીયો વાયરલ થાય છે અને પછી પોલીસ દ્વારા તેની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો એ સમજાવો. લખમાં આપણા દેશની અંદર અત્યારે લોકશાહી છે, તમામને વાણી સ્વાતંત્ર્ય મળ્યું છે, પરંતુ એ વાણી સ્વાતંત્ર્ય એવું ના હોવું જોઈએ કે કોઈને લાગણી દુભાય કે કોઈ એક વર્ગની વિરુદ્ધમાં બીજો વર્ગ ઉશ્કેરાય. અત્યારે આનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, વાણી સ્વાતંત્ર્યના નામે જે વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે, એ બાબત અત્યંત દુઃખદ છે અને એની પોલીસ તંત્ર નોંધ પણ લે છે. તમે જુઓ કે જૂનાગઢની અંદર 31મી જાન્યુઆરીએ નરસિંહ મહેતા સ્કૂલની અંદર એના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નશા મુક્તિ અને સામાજિકરણ એવું સરસ નામ આપવામાં આવ્યું હતું અને પોલીસને મંજૂરી લેવામાં આવી હતી. રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જેણે નશા મુક્તિ જે મુખ્ય વિષય હતો એને એક બાજુ મૂકી અને વૈમનસ્ય ફેલાય, તંગદિલી ફેલાય, લોકોમાં ઉશ્કેરણી ફેલાય એ પ્રકારના ઉચ્ચારણો કરી અને ટોળાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ અંગેની વાયરલ વિડીયો જ્યારે જૂનાગઢ પંથકમાં વાયરલ થઈ ત્યારે લોકોની અંદર પણ એની લાગણી દુભાઈ હતી ને ઉશ્કેરાટ ફેલાયો હતો કે આવું કેમ આ બોલે છે. ખરેખર જૂનાગઢ અત્યંત શાંત વિસ્તાર છે. ગીર જે ગિરનાર છે, એ જે ગીરની તળેટી છે, ત્યાં આખું એક ધાર્મિક વાતાવરણ છે. ત્યાં કેટલા બધા સંતો છે, એ ત્યાં સાધના પણ કરે છે અને ત્યાં જઈ અને આવું ભડકાઉ ભાષણ આપવું એ હિન્દુ સમાજ માટે પણ ઉશ્કેરણીજનક ઘણી વખત હોઈ શકે છે અને એની લાગણી પણ દુભાઈ શકે છે. આ બાબતના જ્યારે હિન્દુ સંતોએ જ્યારે આ અંગે વિરોધની લાગણી વ્યક્ત કરી, પોલીસે એકદમ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી. આ અંગે આ જે ત્યાંના બે સ્થાનિક આયોજકો હતો, મોહમ્મદ યુનિસ મલેક અને અઝીમ, એ બંનેની ધરપકડ પણ કરી લીધી હતી અને એટીએસની ટીમ છે એ મૌલાના જ્યાં રહે છે મુંબઈ, ત્યાં ઘાટકો પર પહોંચી હતી અને ત્યાંથી એને દબોચી લીધો હતો. ત્યારબાદ એના જે ટેકેદારો હતા એણે ઘાટકોપર પોલીસ સ્ટેશન ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ મૌલાનાએ એ લોકોને શાંત રહેવા અને પોતે પોલીસને સહયોગ આપશે એવું ત્યાં એલાન કરી અને ટોળાને શાંત પાડ્યું હતું. નહીં તો ત્યાં પણ પ્રશ્નો ઊભા થાત. આ જે સલમાન અઝહરી છે એને અમદાવાદ લાવવામાં આવ્યો. અમદાવાદથી એને જૂનાગઢ મોકલવામાં આવ્યો, જ્યાં 2 દિવસના એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે. પરંતુ આ વાત ફેલાય એને કારણે આજુબાજુ કોઈ ઉશ્કેરણી ના થાય, ટોળાઓ ભેગા ના થાય, એ માટે પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવાયો છે.
આવતા જતા વાહનો છે એમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ નેટવર્ક ઉપર જે સંદેશાઓ મુકાય છે એમાં અફવા ના ફેલાય કે આ વિડીયોને કોઈ કોમેન્ટ ના કરવી, એવા પણ પોલીસ તંત્રએ ત્યાં સૂચનો આપી છે. ત્યાંના જે પોલીસ અધિકારીઓ છે એ એકદમ આ બાબતે ચોકન્ના થઈ ગયા છે. એસપી હર્ષદ મહેતાએ આ અંગે કહ્યું છે કે ભાઈ લાઉડસ્પીકરની આ રીતે વગાડવાની મંજૂરી હતી અને ત્યારબાદ ભડકાઉ, વયમનસ્ય ફેલાય, તંગદિલી ઉભી થાય તેવા ભાષણો થયા હતા અને આ અંગે પોલીસ તેની કાયદેસરની કાર્યવાહી કરી રહેલ છે. એટલે બીજા લોકો એ જે વિડીયો છે એનાથી ઉશ્કેરાય નહીં એ માટે તમામ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે. પરંતુ કોઈએ પણ કોઈ ધર્મની લાગણી ઉશ્કેરાય, કોઈ પણ ધર્મની વાત છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે બીજો કોઈ પણ ધર્મ હોય, અન્ય ધર્મના લોકો અંગે ઘસાતું બોલી ઉશ્કેરણી ફેલાય, વયમનસ્ય ફેલાય, બે જ્ઞાતિ અને કોમ વચ્ચે તિરાડ પડે એવું કાંઈ જ નહીં કરવું જોઈએ. કેમ કે આફ્ટર ઓલ તો દેશમાં જે શાંતિ જળવાય અને શાંતિ જળવાય તો જ દેશનો ઝડપથી વિકાસ શક્ય બને છે. અને આવું કરીને જો વયમનસ્ય ફેલાવી અને ઉશ્કેરણી કરવામાં આવે તો એ ચોક્કસપણે એના જે કંઈ કુપરિણામો આવે છે એ સમગ્ર સમાજને ભોગવવા પડે છે. માત્ર આ લોકો કાયદાના જ ગુનેગાર નથી, સમગ્ર સમાજના પણ ગુનેગાર છે. કારણ કે સામાજિક શાંતિ ડોલાય તો એની અસર તમામ લોકોને થતી હોય છે. એટલે કોઈ પણ ધાર્મિક નેતા હોય કે સામાજિક નેતા હોય કે સામાજિક કોઈ ધ્યેય લઈને કામગીરી કરવા નીકળેલા હોય, એમણે લોકોની અંદર શાંતિ જળવાય એ માટે તો ચોક્કસ એને પ્રાથમિકતા આપવી જોઈએ. એને બદલે જ્યારે વયમનસ્ય ફેલાય એવા શબ્દ પ્રયોગો કરવા, એવા રૂઢિપ્રયોગો કરવા, એવા ભાષણો કરવા, એ આખું છે એ સામાજિક સૌહાર્દના પાયામાં કુઠારાઘાત કરનારું છે. જી ચોક્કસથી સર. મુકેશભાઈ, આપ જણાવો કે જૂનાગઢમાં હિન્દુઓના પૌરાણિક મંદિરો આવેલા છે, ધાર્મિક સ્થળો આવેલા છે, જેને લઈ અને જૂનાગઢનું આખું વાતાવરણ છે એ ધાર્મિક વાતાવરણ છે. ત્યાંના લોકો પણ ક્યાંક ધાર્મિકતામાં વધારે માનનારા હોય છે, કારણ કે તેનું વાતાવરણ જ આખું એવું છે. તો પછી એવી જગ્યાઓ પર આવા ભડકાઉ ભાષણ કરવા એ કેટલા યોગ્ય ગણાય? આમ તો બેન, જુનાગઢના જે આપણા મુસ્લિમ ભાઈઓ છે ને, એક પ્રકારે હિન્દુઓ સાથે ખૂબ જ મળેલા છે. ત્યાં આપણે ક્યારેય એ પ્રકારનું વાતાવરણ કે ત્યાં કમ્યુનલ રાઇટ્સ થયા હોય એવું બહુ ઓછું સાંભળ્યું છે. પરંતુ જે નરસિંહ મહેતા સ્કૂલની અંદર અને ત્યાં નશા મુક્તિના કાર્યક્રમની અંદર જઈ અને આ મૌલાના મુફ્તી સલમાન અઝહરી કે જે પોતે એક ખૂબ જ મોટા મુસ્લિમ સ્કોલર છે અને દારુલ અમન જે સંસ્થા છે એના તેઓ સંસ્થાપક છે અને તેમનું મુસ્લિમ સમાજમાં ખૂબ જ મોટું નામ છે. એટલે ત્યાં જઈ અને એમણે આખા પ્રવચનની અંદર એક એવો શેર વાંચવામાં આવ્યો, શેર બોલવામાં આવ્યો. એ શેર જે હતો એ ધાર્મિક જે ભાવનાઓ છે એને ખૂબ જ ઠેસ લાગે એવું હતું, હિન્દુઓને ખૂબ જ દુઃખ લાગે એવું હતું. એટલે એ એક સ્કોલર થઈને જો એ પ્રકારનું ત્યાં ભડકાઉ ભાષણ કરે તો જે કલમ લાગવાની છે, કાયદાનું કામ કરે છે અને જે થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે હમણાં જે આ 50-52 દેશના જે ઇસ્લામિક કન્ટ્રીના નેશનલ મીટિંગ થઈ હતી એની અંદર પણ રામ મંદિર ઉપર જે થયું છે એ એમણે અયોગ્ય કર્યું હતું. હમણાં દમોહની અંદર પણ સ્ટેટમેન્ટ આપ્યા મુસ્લિમ સ્કોલરોએ, આ જ્ઞાનવાપી મસ્જિદ ઉપર એમણે સ્ટેટમેન્ટ આપ્યા. આમ એટલે ભારતની અંદર કાયદો સર્વસ્વ છે. કાયદાથી ઉપરવટ થઈ અને જ્યારે તમે બોલો છો, તમે બેફામ વાણી બોલો છો અને તમે એક સામાજિક વાતાવરણને ખરાબ કરવાનો પ્રયત્ન કરો છો, તો તમે ગમે તેટલા સ્કોલર કેમ ના હો, તમારી પ્રતિષ્ઠા ખરડાતી હોય છે. આ વ્યક્તિનું પ્રતિષ્ઠા ખૂબ જ મોટી છે. ઘાટકોપરની અંદર પોલીસ સ્ટેશનની આગળ હજારો લાખો માણસ, એમ કહેવાય છે, આ સવારની વાત છે, કે એટલા ઉભા છે અને પોલીસ સ્ટેશનમાંથી આ સલમાન અઝહરીને રિક્વેસ્ટ કરવી પડી કે તમે જતા રહો. એટલે એનું જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને માન છે, મુસ્લિમ સમાજ એને માને છે. પણ જે અયોગ્ય છે એ તો અયોગ્ય જ છે ને, જે અયોગ્ય છે અયોગ્ય છે. આપણે જુઓ બેન, રામ મંદિરના જે દિવસે 22 તારીખે સ્થાપના થતી હતી એ સવારે પાકિસ્તાનથી 6 વાગ્યાથી જે એ લોકોના
ઇન્સ્ટા ઉપર, ફેસબુક ઉપર અને જે એક્સ ઉપર જે પ્રકારના સ્ટેટમેન્ટો આવી રહ્યા હતા અને વાયરલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને જે પ્રકારે વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યા હતા, એ લિંક પકડાઈ અને છેવટે એને નસ્ત નાબૂદ કરવામાં આવી, એનું કનેક્શન પકડી લેવામાં આવી. એટલે જે પ્રયાસો થઈ રહ્યા છે એ ભારતના સીધા સાદા ભોળા જે બિચારા મુસ્લિમ સમાજ છે એઓને ગમતું નથી, આવું વાતાવરણ ગમતું નથી. પરંતુ પાકિસ્તાન કનેક્શન છે, બીજા વિદેશી દેશોના કનેક્શન છે, યુકે થી કનેક્શન છે, અને હવે ભારતની અંદર જે રીતે સનાતન શક્તિ પર કામ થઈ રહ્યું છે, મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે, એમનાથી એમને ડર ઘૂસી ગયો છે કે કદાચ અમારું નામો નિશાન મિટાવી દેશે. પરંતુ ભારતના સંવિધાનની અંદર સૌને એક સમાન હક આપવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજ, ઘણા મુસ્લિમ સમાજ આગળ આવી અને મોદી સરકારનું સમર્થન પણ કરે છે. અને જે નીતિઓ છે એ નીતિઓની અંદર ક્યાંય ભેદભાવ નથી. પરંતુ જે વિદેશી આક્રાંતાઓ છે, વિદેશી આક્રમણકારો છે, કે વિદેશી જે પણ તત્વો છે, જેને અયોગ્ય તત્વ કહી શકાય, એ તત્વો દ્વારા એક માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે મસ્જિદની અંદર જ્યારે આપણે એમ કહીએ કે આપણા કથાકાર જો પ્રવચન આપતા હોય અને ખોટી વાત કરે તો એ ધર્મ માટે કેટલું યોગ્ય, એમ જ્યારે મૌલાના મૌલવીઓ જે પ્રખર સ્કોલરો જે જ્યારે આ પ્રકારનું ભડકાઉ ભાષણ આપે એ એમના માટે કેટલું યોગ્ય. અને ભારત દેશના મુસ્લિમો ખરેખર યોગ્ય છે અને તેઓ જવાબ આપવા પણ યોગ્ય છે. એવા કોમેન્ટ્સની સામે આપણા દેશના મુસ્લિમો ઘણીવાર વિરોધ પણ કરતા હોય છે. એક વ્યાપારી વર્ગ પણ મોટો છે, એમને પણ આવું બધું ક્યારેય ગમતું નથી. એ સાદા વેશમાં ગઈ અને એટીએસે ઘાટકોપરમાં એમના ઘરેથી જ્યારે ધરપકડ કરી ત્યારે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા ઉપર જે કલમ છે 160 કે 40 કે જે પણ તમારા 15 દિવસની કસ્ટડી છે, રિમાન્ડ છે, એની પ્રોસેસ હોય છે, એ પ્રોસેસ તમારે પૂરી કરવી પડે. કારણ કે તમારા ઉપર કેસ બન્યા છે, ગુનો બન્યો છે, એમાં તમારે સહકાર આપવો જોઈએ. પરંતુ એની પાછળ જે રાજનીતિ થાય છે કે ત્યાં ભીડ ભેગી કરવી, માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવો, સોશિયલ મીડિયા ઉપર બેફામ જે ભાષણ આપવું અને બેફામ લખીને મોકલવું અને આખા દેશને એક માનસિકતા તૈયાર કરવી. વિદેશોમાંથી એવા તત્વોને ભારતની અંદર મૂકવામાં આવેલા છે, મુકાઈ રહ્યા છે કે એવું માનસિક મુસ્લિમોનું માનસિક તત્વ એવું તૈયાર કરો કે ભારતની અંદર તમારા માટે ખતરો છે, ભારતની અંદર સનાતન ધર્મ સ્થપાઈ ચુક્યો છે, ભારત હિન્દુ રાષ્ટ્ર થઈ જશે, એટલે તમારે એક થવું પડશે, આગળ આવવું પડશે. એટલે તમે જુઓ એ લોકોની એકતા, કોઈ પણ નાનું નાનું ઘટનાઓ ઘટતી હોય છે તો તરત લોકો એક સાથે ભેગા થઈ જતા હોય છે. એક નાનું કોઈ સ્કૂટર અથડાવીને સામાન્ય એક્સિડન્ટ થયું હોય ને તો ત્યાં 500,000 નું ટોળું ભેગું થઈ જાય છે. એટલા માટે છે કે એમને ડર છે. પરંતુ આ ભારત દેશની અંદર કાયદોમાં ક્યાંય ભેદભાવ નથી, સરકારની નીતિમાં ક્યાંય ભેદભાવ નથી. એટલે જે સ્કોલર છે, જેને આપણે રિયલ સ્કોલર કહી શકીએ, તેઓ તો સમજે છે કે આ જે થઈ રહ્યું છે એ બાહ્ય કાવતરું છે. એ કાવતરાની અંદર જો આપણે હોમાઈ જઈશું તો આપણું જીવન બરબાદ થઈ જશે. એટલે આવી માનસિકતાથી દૂર રહે એવા પ્રયત્નો થવા જોઈએ. જી ચોક્કસથી. ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે. સ્નેહલભાઈ, આપ જણાવો કે નશા મુક્તિ અને સામાજિકરણના નામ ઉપર આ એક ઇવેન્ટ એટલે કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં આવી રીતના ભડકાઉ ભાષણો કરવામાં આવે છે. પોલીસની મંજૂરી પણ લીધી હતી આના માટે, શું કહેશો આપ? આપણે જોયું કે જૂનાગઢની અંદર જે આ ઘટના બની છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને મૌલાના મુફ્તી સલમાન અઝારી નામના શખ્સે જે આ ભડકાઉ ભાષણ અને હેટ સ્પીચ આપી હતી તે એક ગુજરાતની શાંતિ અને સુલેહના માહોલને દોડવાનો પ્રયાસ હતો. સબકા સાથ સબકા વિકાસના નારા સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રમાણેના કોઈ પણ કૃત્યને સાંખી નહીં લે અને એ બિરદાવા લાયક છે કે એટીએસની ટીમે ત્વરિત આના પર કાર્યવાહી કરીને એ વ્યક્તિને મુંબઈથી દબોચી અને એના રિમાન્ડ માંગી અને અહીંયા ગુજરાતમાં લાવ્યા છે. મને લાગે છે કે આ ખૂબ જ એક સારી વાત છે કે ગુજરાતની શાંતિ જો કોઈ પણ દોડવાનો પ્રયાસ કરશે તો આ પ્રમાણે તેને ન્યાયિક રીતે તેના પર કડકથી કડક પગલાં લેવામાં આવશે. ને આ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલજીની જે સરકાર છે એને આ એક કરીને બતાવ્યું છે અને મને લાગે છે કે નાગરિકોએ પણ જાગવાની જરૂર છે કે જ્યારે નશા મુક્તિની વાત આવે તો કોઈ પણ પેરેન્ટ્સ એવા ના હોય કે પોતાના દીકરાને ના મોકલે કે ભાઈ આ એક સારી વાત જાણશે. ત્યાં યુવાનો ત્યાં ભેગા થાય, એકત્રિત થાય અને હું તો એમ કહું છું ધર્મના નામે પણ બધા જાય, ત્યાં ભક્તિ પોતાની જે પણ ધર્મ હોય એના પ્રમાણે કરે
પણ જ્યારે ધર્મના નામે આ પ્રકારની હેટ સ્પીચ અને લોકોના મનમાં ઝેર રેડવાનો જે આ લોકોનો તાત્પર્ય છે તે ખૂબ જ નિંદનીય છે. અને જેમ આપણા વિશ્લેષકશ્રીએ કીધું કે આની અંદર બહારના પણ ઘણા બધા પરિબળો છે કે ભારતની અંદર જે દરેક જાતિ ધર્મ સમુદાયના લોકો સારી રીતે રહી રહ્યા છે તેનાથી ઘણા બધા લોકોને પીડા થતી હોય તો એ આ પ્રકારના જે પણ કૃત્યો કરતા લોકો હોય એ પછી અહીંયાના લોકો હોય વિદેશી તાકાતો હોય તો આપણે સૌએ ભેગા મળીને એની સાથે લડવું જ રહ્યું. કારણ કે આપણે સૌ પહેલા ભારતીય છે ને આપણે એ જાણીએ છીએ કે આપણા દેશની અંદર સંવિધાન જે છે તે સર્વોપરી છે. ન્યાયપાલિકાનું માન સન્માન જાળવવું એ આપણા માટે અનિવાર્ય છે ને આપણે સૌએ સાથે રહીને આ ડેમોક્રેસીની અંદર જે ખૂબ સારી રીતે ભારતના વિકાસની અંદર આપણે લોકો કામ કરી રહ્યા છે એક એક ભારતીય, તો આ પ્રકારની આડસ આપણે કહી શકાય કે આવા જે પણ લોકો છે તેને આપણે સમાજમાંથી શોધી જે પણ ધર્મના લોકો હોય એને શોધી અને એ લોકોને આપણે એ લોકોનો વિરોધ કરવો જોઈએ. જી ચોક્કસથી. અને આ પ્રકારનો અગાઉ પણ એક કાર્યક્રમ થયો હતો કચ્છના સામખિયાળીમાં અને ત્યારે પણ આવા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યા હતા. તે મુદ્દે આપ શું કહેશો? જો મેં આપને પહેલા જ કહ્યું કે લોકો ધર્મનું પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આ પ્રકારની નફરત ફેલાવવાનું જ્યાં જ્યાં પણ કામ કરે તો તેની સામે કડકમાં કડક પગલાં સરકાર તો લેશે જ. સરકારના જે જવાબદારી છે તે સરકાર તો નિભાવી જ રહી છે, પણ સાથે સામાજિક પણ એક આ દૂષણ છે કે જે પણ સમાજની અંદર ધારો કે સામખિયાળી ગામ હોય કે જુનાગઢ હોય ત્યાં જે પણ સમુદાયના લોકો હોય જે પણ ધર્મના લોકો હોય એ લોકોએ પણ પોતે અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ અમે અમારા યુવાનોને અમારા બાળકોને અમારા જે પરિવારના સદસ્યો છે એને કંઈક ધર્મ વિશે જાણવા મોકલીએ છીએ. ધર્મને આગળ કેવી રીતે વધારવો, ધર્મ વિશે જાણી એમની જે પણ ઇબાદતની પદ્ધતિ છે એ રીતે પ્રાર્થના કરે એ બધું આપણા ત્યાં ચાલે જ છે. આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સાથે જ રહીએ છીએ, પણ જ્યારે આ પ્રકારના મૌલાના જેવા લોકો આવી અને જ્યારે આ દૂષણ ફેલાવવાનો પ્રયાસ કરે તો ચોક્કસપણે દરેક સમાજના દરેક લોકોએ આપણે આનો વિરોધ કરવો જોઈએ. અને ચોક્કસપણે જ્યાં સુધી સરકારની વાત છે તો આ પ્રકારની કોઈ પણ જે હેટ સ્પીચ છે એ ગુજરાતની અંદર ચલાવી લેવામાં નહીં આવે એવો એક ક્લિયર સંદેશ આનાથી મળી રહ્યો છે. અને મને પાક્કી ખાતરી છે કે કાયદો કાયદાનું કામ કરશે અને આ જે પણ વ્યક્તિ આ પ્રકારની હેટ સ્પીચ ફેલાવીને ગુજરાતના વાતાવરણને દોડવાનો પ્રયાસ કરે છે તેની પર પૂરેપૂરી કાર્યવાહી થશે. જી ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો, આપ એક વિશ્લેષક છો એટલા માટે તમને હું આ પ્રશ્ન કરી રહી છું, તમે તમારા મંતવ્ય રજૂ કરજો કે આ પ્રકારની જે ઘટના થઈ છે એમાં સરકારે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જેથી કરી અને સમાજની જે શાંતિને ડહોળવાની અનેક વખત ઘટનાઓ સામે આવે છે તેના પર પ્રતિબંધ લાગી જાય અને આ ઘટનાઓ ઘટતી અટકી જાય. બેન, ગુજરાતની અંદર ખરેખર અત્યારે જે માહોલ છે ખૂબ સારો છે. 2002 ના રમખાણ હિન્દુઓએ જોયા છે, મુસ્લિમોએ જોયા છે. પાટિયાકાંડ મુસ્લિમોએ જોયા છે અને હિન્દુઓએ જોયા છે. હવે કોઈને છે ને રમખાણ પોસાય એવું નથી. જે પ્રકારે મુસ્લિમ સમાજને 2002માં કદાચ નુકસાન વધુ થયું હોય એવું જો તેઓ માનતા હોય તો તેના ઉપરથી તેમણે બોધપાઠ લઈ લીધો છે. પરંતુ આપણે હરિયાણાની અંદર પણ જોયા, યુપીની અંદર પણ જોયા કે રામ યાત્રા ઉપર જયારે પથ્થરમારો થાય કે બધું થાય થોડુંક વાતાવરણ ડોળાય છે. પરંતુ જયારે હું એમ કહું કે પાકિસ્તાનની અંદર આપણા મંદિરો તૂટતા વિડીયો જોઈએ છે, પણ અહીંયા તો હિન્દુઓ મુસ્લિમો ઉપર તો આક્રમણ કરતા નથી. હિંગળાજ માતાના મંદિર ઉપર મંદિર તોડવાની વાત થઈ પાકિસ્તાનની અંદર, અહીંના હિન્દુઓ કાયદાનો વિરોધ કરે, ત્યાંના એની તે ઘટનાનો વિરોધ કરી શકે છે, પરંતુ એનો ગુસ્સો અહીંયા મુસ્લિમો ઉપર કાઢે છે નથી. આ હિન્દુઓની સહનશીલતા છે, સહિષ્ણુતા છે. પરંતુ આ જ વસ્તુ મુસ્લિમ સમાજે પણ સ્વીકાર્ય કરવી જોઈએ કે જે પ્રમાણે દેશની અંદર એકતાનો માહોલ છે, આજે મંદિર મસ્જિદ તોડવાની ક્યાંય વાત આવતી જ નથી. પહેલી વસ્તુ, જે તે સ્થાન છે એ સ્થાન ઉપર આપણું દેશની અંદર રહેલું છે. આ 3 જે મંદિરની વાત છે એ મંદિરને લઈને જો કોઈ એવી વસ્તુ હોય તો એ પણ અયોગ્ય છે. અને આ તો સદીઓ સનાતન કાળથી છે. આ મુસ્લિમ સમાજ તો 1500 વર્ષનો ઇતિહાસ ધરાવે છે, જયારે આપણો હિન્દુઓનો સનાતન 10,000 શું અનંતો અનંત કાળથી સનાતન ધર્મ આવતો રહ્યો છે. એટલે એની કોઈ પરિપાટી સમજવાની જરૂર નથી. આપણે જે દેશમાં રહીએ છીએ, આજે ઇઝરાયલ છે, એક ધર્મસ્થળને લઈને કેટલું ખોખાર યુદ્ધ થઈ ગયું આપણે જોઈ જ રહ્યા છીએ, હજુ ચાલી રહ્યું છે. એટલે બીજા ઈરાક, ઈરાન, સુન્ની મુસ્લિમ અને બીજા ધર્મના મુસ્લિમ, અહેમદિયા મુસ્લિમ, એટલે આ બધા પહેલી વસ્તુ તો એમના પોતાના મુસ્લિમ ધર્મમાં જ આંતરિક એટલા બધા ઝઘડા ચાલી રહ્યા છે વિશ્વ લેવલ ઉપર. એટલે એ ઝઘડાઓનું પહેલા તો પોતે નિરાકરણ કરે.
અને બીજો, ભારતની અંદર આ આટલું બોલી કેમ જાય છે કે ભારતની અંદર ખરેખર લોકશાહી છે, બોલવાનો અધિકાર છે, પરંતુ એવું ન બોલવું જોઈએ એના માટેની કલમો પણ છે. પણ આટલી સંખ્યા છે એટલા માટે કદાચ આ લે છે. પરંતુ બેન, સત્યતા તો એ પણ છે કે આપણે મુસ્લિમ સમાજના જે વોટ્સઅપ સોશિયલ મેસેજ આવે છે એ તો આના કરતા પણ 500 કલમ વધારે લાગે એવા મેસેજો અમે પણ રોજ જોઈએ છીએ. પણ અમે કમ્પ્લેન કરવા જઈએ ના, કારણ કે મારે કોઈ વ્યક્તિ સાથે દુશ્મની નથી. મારે કાયદા સંગત જો વિરોધ કર્યો તો એની જવાબદારી સરકારની આવે છે, વ્યવસ્થા સાચવવાની જવાબદારી સરકારની આવે છે. એટલે પ્રાથમિક રૂપે સરકારે જ્યાં પણ આવા કાર્યક્રમો હોય ત્યાં પૂર્ણ બંદોબસ્ત અને એવા લોકોને સ્પષ્ટ નોટિફિકેશન દ્વારા, ચેતવણી દ્વારા એમને કહી દેવામાં આવે કે ભાઈ આ ગુજરાત છે, આ ભારત છે, અહીંયા ખોટી રીતે જો તમે વાતાવરણ ઉશ્કેરવાનો પ્રયત્ન કરશો તો તમારા માટે માત્ર જેલ જ હોય અને સજા જ હોય, બીજું ના હોય. આ ભારત દેશ હવે આગળ વધી રહ્યો છે. બહુ સહન કરી લીધું આપણે, બહુ સહન કરી લીધું. બાબરથી લઈને, ઔરંગઝેબથી લઈને, મુગલોથી લઈને ઘણું સહન કરી લીધું. હવે જ્યારે વિશ્વ લેવલે ભારતનું નામ ઊંચું થઈ રહ્યું છે, તાકાત વધી રહી છે, એની સામે પડવાનો પડકાર ઝીલી શકે એમ છે. એટલે એવા પ્રયત્નો ન થવા જોઈએ. પાકિસ્તાનની એ તાકાત નથી કે આજે ભારતની સામે યુદ્ધ કરી શકે. પરંતુ આટલું હોવા છતાં, આટલું ચારે બાજુથી મુસ્લિમના જે આ બધા કોમેન્ટ્સ આવવા છતાં પણ જો આપણી દેશની અંદર સહિષ્ણુતા રહેતી હોય, ધર્મ પ્રત્યેનું આદર રહેતું હોય, આપણા હિન્દુ લોકો આજે પણ અજમેરની દરગાહમાં જાય છે, ઘણી બધી દરગાહની અંદર જાય છે. એ લોકો કેટલા મંદિરની અંદર આવે છે. એટલે છતાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોળો હોય, ભાવથી જાતો હોય, એના ઉપર જો તમે અત્યાચાર કે એના ઉપર જો દુષ્કર્મનું પરિણામ કરશો ત્યારે તો સનાતન પણ જાગશે. એટલે એવી ખોટી ધમકીઓ કોઈ હવે સહન કરી શકે એવો આ હિન્દુ સમાજ કે આ ભારત દેશના તમામ નાગરિકો, એમાં હિન્દુ પણ આવી જાય, મુસ્લિમ પણ આવી જાય, બધા જ ધર્મના લોકો આવી જાય. એટલે કોઈને પણ પરવડે એમ નથી. શાંતિ ઈચ્છીએ છીએ, એવા શાંતિના માહોલને રાખવાની જવાબદારી તમામે તમામ લોકોની છે, તમામે તમામ ધર્મોની છે. તમામે તમામ ધર્મોના જે આચાર્યો છે, સ્કોલર્સ છે, મૌલાના છે કે જે પણ સંતો છે, એ બધાની જવાબદારીમાં આવે છે. ત્યારે જ એક સાચી સમાજ વ્યવસ્થા તપાતી હોય છે. મોદી સાહેબે જે ઉદ્બોધન કર્યું છે, મેં એમના 2-3 ઉદ્બોધન જોયા. રામ મંદિરના ઉદ્બોધનમાં પણ જોયું કે ભાઈ હવે આગ નહીં, હવે ઉર્જાની જરૂર છે. હવે આગ ભૂલી જાઓ, હવે ઉર્જા લાવો, નવી કંઈક વાત લાવો. આપણે વિકાસની વાત કરો ને ભાઈ. અહીંયા ક્યાં ભેદભાવ રાખવામાં આવ્યો છે? બતાવો. કોઈ ગવર્મેન્ટની નીતિની અંદર ભેદભાવ રાખવામાં આવ્યો છે? ગવર્મેન્ટની કોઈ યોજનાઓમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે? ના. તો શા માટે અહીંયા ખોટું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અને આવા સરકારે આવા બેફામ વાણી વર્તન કરવા વાળા લોકોને સીધી સજા નહીં, સીધે માછડે ચડાવવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું. કારણ કે એક વ્યક્તિના કારણે જો 2-5 લાખ લોકો ઉશ્કેરાઈ જાય અને જો વાતાવરણ ખરાબ થાય તો એની અંદર બીજા 2-5 હજાર લોકો ની શહાદત થઈ જતી હોય છે. એ હિન્દુ ધર્મને કે કોઈ પણ ધર્મને પોસાય એમ નથી. એટલા માટે આના ઉપર કડકમાં કડક કાયદા હોવા જોઈએ. સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ ધર્મ માટે એ નીતિ સ્પષ્ટ હોવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. જ્ઞાનવાપી મંદિરના નિર્ણયને એમ કહી દેતા હોય તમામ મુસ્લિમના જે મોટા મોટા મૌલવીઓ છે કે આ નિર્ણય એક તરફી છે, એ એમને બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. એટલે હતાશા, એમની હતાશા નીકળી રહી છે. મુસ્લિમ સમાજના અમુક લોકોની અંદર અત્યંત હતાશા છે. એ હતાશા ઠાલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. થોડુંક સાચવવાનો સમય છે. મુકેશભાઈ, સમયનો અભાવ છે માટે હું તમને રોકવા માંગીશ. આપ જણાવો સ્નેહલભાઈ કે હિન્દુ સંગઠનો અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હિન્દુત્વની જે શાંતિ છે એને ડહોળવા માટેનો આ એક પ્રયોગ વધુ હાથ ધરવામાં આવ્યો છે. આ મુદ્દે આપ શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે જે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ છે તે સહિષ્ણુતા શીખવે છે. અને આપણે એક ઉદાહરણ જોયું છે કે વિશ્વની અંદર ભારત દેશ એવો છે કે જ્યાં હિન્દુ જે સમુદાય છે તેની સંખ્યા સૌથી વધારે છે. તો પણ જે આપણા 3 આરાધ્ય દેવ છે કે ભગવાન શિવ જે જ્ઞાનવાપીમાં છે, ભગવાન કૃષ્ણ જે મથુરામાં છે અને ભગવાન શ્રી રામ જેનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર હમણાં બન્યું, તો એ રામ મંદિર માટે પણ આ બધા હિન્દુ સમુદાય ભેગા મળી
અને રાહ જોઈ હતી, ન્યાયિક પ્રક્રિયા જે હતી તેને ફોલો કરી હતી અને એના અનુસાર જ કામ કર્યું હતું. અને જે ન્યાયપાલિકા છે તેને પણ ત્યાંના જે એક્સકાવેશનની અંદરથી જે નીકળેલા પ્રમાણો હતા જે બધાની સામે હતા અને જે પણ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટ હતો એના આધારે જ જે બધા પુરાવા જોઈ અને એનો ચુકાદા આપ્યા હતા. મને લાગે છે કે હિન્દુ સમાજ જે છે તે ક્યારે કોઈનો વિરોધ કે કોઈ પણ પ્રકારની ઉન્માદ ભરી કોઈ વાતમાં આવતો નથી અને ખૂબ એક સારી વાત છે. અને એ પ્રમાણે જેમ ભાઈએ કીધું કે દરેક સમાજના લોકો છે એ લોકો પણ પોતાની રોજબરોજની જીવનમાં અત્યારે વ્યસ્ત છે. અત્યારે જે ભારત અત્યારે વિકસી રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એની અંદર એ લોકો વિકાસના સહભાગી બનવા માટે તત્પર છે અને સૌ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. તો મને લાગે છે કે આવા સમય દરમિયાન જે અલગ અલગ સમુદાય વચ્ચે આવી રીતે ભેદભાવ ઊભો કરવાની વૃત્તિથી આ પ્રકારની હેટ સ્પીચ કરવી એ ખૂબ જ અયોગ્ય બાબત છે ને આ બાબતને આપણા ગુજરાતમાં ને ભારતની અંદર ચલાવી લેવામાં ના આવે એ સ્પષ્ટ આપણે સૌએ અહીંયા બતાવ્યું છે. ને આગળ પણ મને ખાતરી છે કે ગુજરાતની જનતા અને ખાસ કરીને ગુજરાતની સરકાર પણ આ પ્રકારનું કોઈ પણ કૃત્ય હશે તો તે ચલાવી નહીં લે ને એની પર પૂરેપૂરી જે છે તે નજર તો છે જ અને ન્યાયિક પગલાં પણ જ્યારે લેવાની વાત આવે તો તેમાં જરાય પણ ખચકાયા વગર ત્વરિત જે કાર્યવાહી કરશે. પછી તે વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ સમુદાયથી હોય પણ આ પ્રકારની નફરત જે છે તે ગુજરાતમાં ફેલાવવાનો પ્રયાસ નહીં કરવા દેવામાં આવે. જી ચોક્કસથી. સર, સમાપનમાં આપ શું કહેશો કે આ ઘટનાને લઈ અને સંતો મહંતો છે તેઓએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને આપણા જે સરકાર દ્વારા આ મુફ્તી સલમાન અઝહરી છે એ પોતાની જાતને સ્કોલર કહેવડાવે છે. હવે એક સામાન્ય માણસ છે ને એની જવાબદારી છે કે દેશની અંદર શાંતિ જળવાઈ રહે. તો જે પોતાની જાતને સ્કોલર કહેતા હોય એની જવાબદારી તો અનેક ગણી વધી જાય છે કે પોતાનો સમુદાય છે એ બીજા સમુદાયો સાથે હળી મળીને રહે, શાંતિથી રહે અને આજે દેશ જે વિકાસને હરણફાળ ભરી રહ્યું છે એના વિકાસના ફળો ચાખે સૌ સાથે મળીને એ. અને જો શાંતિ ડોળવા પ્રયત્ન થતો હોય તો હું નથી માનતો કે આપણે એને સ્કોલર કહીએ. સ્કોલરની એક વ્યાખ્યા શું છે? સ્કોલર એટલે ગુરુ જેવું પદ હોય છે અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે અને એ જો હોય તો એને આવા નિમ્ન કક્ષાના પ્રયાસો તો ના કરવા જોઈએ કે જેથી બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય, શાંતિ ડોલાય, તંગદિલી ફેલાય એવા શબ્દોના પ્રયોગો કરવા, ભાષણો કરવા. અને એ પણ ત્યારે કે જ્યારે તમે નશા મુક્તિ અને સામાજિકરણના ઓઠા હેઠળ જ્યારે તમે કાર્યક્રમ યોજતા હોય તમામ લોકોની જવાબદારી હોય છે, સ્કોલરોની જવાબદારી અનેક ગણી હોય છે. એના ત્યાં ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ઘેરી લીધું હતું એને છોડાવવા માટે. આ બધા જે પ્રયાસો થઈ રહ્યા છે એ નકારાત્મક પ્રયાસો જ છે. જોકે એમણે બહુ સારી વાત કરી કે ભાઈ શાંતિ જાળવવા અપીલ કરી, બહુ પોઝિટિવ છે, સારું છે. એમણે એમ કહ્યું હું પોલીસને સહયોગ આપીશ, તમે સૌ શાંત રહો, સારી વાત છે. પરંતુ હવે પછી આવા ભાષણો કરતો, કારણ કે આ વારંવાર આવા ભાષણો કરવા ટેવાયેલા છે. અગાઉ આ જ વક્તાએ સામખિયાળી કચ્છની અંદર પણ આવું જ ભાષણ આપ્યું હોવાના આક્ષેપો છે. જી સર, ચોક્કસથી. સમયનો અભાવ છે માટે સ્નેહલભાઈ સર અને મુકેશ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. આ ઘટના બાદ તપાસમાં સામે આવ્યું કે આવું ભાષણ કચ્છના સામખિયાળીમાં પણ એક વખત થઈ ચૂક્યું છે. સમાજની શાંતિને ડહોળવાનું એક કાર્ય ત્યાં પણ થયું હતું. જોકે આ વખતે એટીએસની ટીમે તેમને મુંબઈથી ઝડપી પાડી અને એવો દાખલો બેસાડ્યો છે કે હવે આવું કૃત્ય કરતા પહેલા સમાજની શાંતિને ડહોળતા પહેલા આવા લોકોને સખત વિચાર કરવો પડશે અને તે જરૂરી પણ બન્યું છે. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.